નવસારી શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલ લુસ્સીકુઈ સરસ્વતી માતાજીના મંદિર સામે ગઈકાલે રાત્રે મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। માર્ગના મધ્યમાં પડેલા આ ભૂવાને કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી અને અકસ્માતની શક્યતા ઊભી થઈ હતી। સ્થાનિક રહીશોએ તરત જ આ ઘટનાની જાણકારી વિસ્તારના આગેવાન વિજય રાઠોડને આપી હતી। માહિતી મળતા જ વિજય રાઠોડ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને તાત્કાલિક ડ્રેનેજ વિભાગને ટેલિફોન દ્વારા જાણ કરી હતી। ડ્રેનેજ વિભાગની ટીમે રાત્રે જ સ્થળ પર પહોંચી ભૂવા આસપાસ કોર્ડન કરીને સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। હાલ મળતી માહિતી અનુસાર આ સમસ્યાનું મૂળ કારણ ગટર લાઇનમાં થયેલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ અંગે ટૂંક સમયમાં જ આશરે 22 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરીને ગટર લાઇનના જૂના ભૂંગળા બદલી નાખવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગને ફરીથી મરામત કરીને સામાન્ય સ્થિતિમાં લાવવામાં આવશે। સ્થાનિક આગેવાન હેમંતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સંબંધિત વિભાગ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવશે અને લોકોની સુરક્ષા તેમજ સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે। આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ઝડપથી કાર્યવાહી કરવાની અપેક્ષા વધી છે। વોર્ડ નંબર 13 દશરાટી સરસ્વતી માતાજીના મંદિરના સામે ગઈકાલે રાત્રે 10 થી 10:30 વચ્ચે મેઇન રોડ પર એક મોટો ભૂવો પડ્યો હતો અને એ બાબતની જાણકારી મને સ્થાનિક લોકોએ આપી। અમે સ્થળ તપાસ કરીને ડ્રેનેજ વિભાગવાળાને ટેલિફોનિક જાણકારી કરી, એટલે કાલે રાત્રે 11 કલાકે આવીને આ કોર્ડન કરી ગયા છે ને હાલમાં મળતી માહિતી મુજબ ટૂંક જ સમયમાં 22 ફૂટ ઊંડી ગટર લાઈને ખોડીને ભૂંગળા કંઈ બદલવાના છે અને આનું નિરાકરણ વહેલી તકે લાવે એવું મને હૈયાદળ પર હેમંતભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।